This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor is D. Kushalbai Jewelers, a complete jewelry mall. નમસ્કાર, હિન્દી ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવી બેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીની હેડલાઇન્સ પર। લિંબાયતના હજારો મુસ્લિમ બિરાદરો ભાજપમાં જોડાયા। કેન્દ્રની રાજનીતિ કૂટનીતિની શરૂઆત સુરત શહેરથી। દેશના મુસ્લિમો મોદી કાર્ડને અપનાવશે કે કેમ, સમય બતાવશે। સરથાણા પોલીસે ડુપ્લિકેટ સીઆઈડી પોલીસને ઝડપી પાડ્યો। સીઆઈડી ઓફિસરના નામે તોડ કરવા જતા ભેરવાયો। ભાગળના ડબગરવાડમાં માલિક સાથે છેતરપિંડી કરનારા બંગાળી કારીગરની ધરપકડ। રૂપિયા 6 લાખની કરી હતી ચોરી। જિલ્લામાં વીજ કરંટે મચાવ્યો હાહાકાર। બારડોલીમાં ટ્યુશનનું બેનર ઉતારવા જતા 12 વિદ્યાર્થીને લાગ્યો કરંટ, તો માંડવીમાં 2 ભેંસને પણ લાગ્યો કરંટ। અને કડોદમાં મોડી રાત્રે હિન્દુ મુસ્લિમ ટોળા વચ્ચે થયો સામસામે પથ્થરમારો। ઝઘડાની અદાવત મામલો બન્યો તંગ, પોલીસ કાફલો ઘસી આવ્યો। રવિવારના વટ સાવિત્રીના તહેવાર અને રજાના માહોલ વચ્ચે શહેરના લિંબાયત વિસ્તારમાં ભાજપ માટે એક અગત્યની ઘટના ઘટી હતી। લિંબાયત વિસ્તારના હજારો મુસ્લિમ બિરાદરો એક સાથે ભાજપમાં જોડાવાયા। અહીં તૈયાર બેઠેલા જોઈને શહેર ભાજપના હોદ્દેદારો અને નેતાઓનું શેરલોહી વધી ગયું હતું। રવિવારે લિંબાયત વિસ્તારમાં એક અલગ જ માહોલ સર્જાયો હતો। લિંબાયતમાં જ્યાં જુઓ ત્યાં ભાજપનો કેસરિયો લહેરાઈ રહ્યો હતો અને સભા સ્થળે ઠેર ઠેર ટોપી પહેરેલા લોકો। વાત કંઈક એમ હતી કે આ વિસ્તારના હજારો મુસ્લિમ રવિવારે શહેર ભાજપમાં જોડાવા તૈયાર હતા। આ માટે લોકોને એકઠા કરી ભાજપમાં જોડાવા તૈયાર કરનાર આગેવાનની દલીલ હતી કે નરેન્દ્ર મોદીના વિકાસના મોડેલને અપનાવી હવે ભાજપમાં જોડાવાનો વખત આવી ગયો છે। સંજય પટવા, સેક્રેટરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ। આ સંમેલન 2014ની લોકસભાની તૈયારી છે અને અત્યારના વર્તમાન સાંસદ છે વિસ્તારના, એ પણ પોતાનો વિસ્તાર બદલવા માટે તત્પર છે। માઇનોર લઘુમતી સમાજને આકર્ષવા માટે અને આ સરકારનું જે વર્તન લઘુમતી સમાજ માટે રહ્યું છે એ ખૂબ ખરાબ રહ્યું છે। એનો અનુભવ પણ લઘુમતી સમાજને ખૂબ ખરાબ છે અને એ દબાણને આપીને ત્યાંના સ્થાનિક લોકો પર ખૂબ દબાણ લાવીને આ સંમેલન બોલાવવા માટેની કોશિશ કરી થઈ છે। અને હું માનું છું ત્યાં સુધી કે લઘુમતી સમાજ બહુ સારી રીતે આ તત્વોને ઓળખે છે, એટલે હું નથી માનતો કે કોઈ પણ હિસાબે એમને પૂરો સહકાર એ એરિયામાંથી મળે એટલે છે એવું હું માની રહ્યો છું। જેમ બિહારમાં નીતિશ કુમાર એમનાથી છૂટા થયા એનું કારણ પણ તમે સમજી શકો છો અને અહીં પણ લઘુમતી સમાજ માટે જે રીતે લોકો ધમપછાડા કરી રહ્યા છે, હું નથી માનતો કે લઘુમતી સમાજ આ લોકોને ઓળખીને એમના સાથે રહે। 2014ની ચૂંટણી નજીક આવતી હોય જ મોદીને વડાપ્રધાન બનાવવા ભાજપમાં હોડ લાગી છે। ત્યારે આવા સંજોગોમાં હજારો મુસ્લિમો એક સાથે ભાજપમાં જોડાય એવી રાષ્ટ્રીય સ્તરની ઘટના ઘટતા સ્થાનિક નેતાઓ ગેલમાં આવી ગયા હતા અને મોદીને જ વડાપ્રધાન પદ માટે ઘોષિત કરી દીધા હતા। संतोष हुआ है और पूरे देश में जिस तरह से नरेंद्र मोदी साहब पूरे गुजरात की आगेवानी लेकर दिल्ली तक जा रहे हैं और दिल्ली का सुकान उनके हाथ में आने की जो संभावना बनी है, उनको लगता है कि विकास का फल हमें भी मिले और हम भी इस यात्रा में जुड़े। इसके लिए वो कारवा बनाने के लिए साथ में आए हैं और वो जुड़े हैं। आज जिस तरह तो सिर्फ सूरत का जो समाज है, मगर यहाँ 5 राज्यों के लोग हैं
मुस्लिम समाज के लोग हैं और इसका असर हर राज्य में आने वाला है। मैंने अभी भी कहा कि यूपी में, बिहार में, मध्य प्रदेश में, कर्नाटक में, कोई भी राज्य में मुस्लिम समाज कांग्रेस के साथ नहीं है। कहीं बीएसपी के साथ होगा, कहीं एसपी के साथ होगा, कहीं जनता दल लालू जी के साथ होगा, कहीं नीतीश कुमार और भाजपा के साथ वहाँ बिहार में रहा। कांग्रेस का विकल्प ढूंढ रही हैं हम और कांग्रेस का विकल्प गुजरात में एकमात्र बीजेपी है और इसके लिए वो जो अच्छा विकल्प उनको मिला, इसके लिए हमारे साथ आए हैं। धन्यवाद। કોમવાદી સમીકરણોની ગણતરી દેશના સર્વોચ્ચ પદ માટે જરૂરી છે તે બાબતને કોંગ્રેસ અને ભાજપ બંનેમાંથી કોઈ નકારી શકે તેમ નથી. મોદીની કટ્ટર માનસિકતા અગાઉ સદભાવનાથી ધોવાની કોશિશ થઈ ચૂકી છે, પરંતુ ધાર્યા પ્રમાણ પરિણામો મળ્યા નથી. रईस खान नरेंद्र मोदी के बारे में क्या कहते हैं? अच्छा मुख्यमंत्री, नरेंद्र मोदी साहब, हम चाहते हो दिल्ली जाके बैठे प्रधानमंत्री बने तो ही तो हम जुड़े हैं कि उनका विकास अच्छा है, उनका काम अच्छा है। 108 जो रात को बीमार पड़ता है उसको फ़ोन करे 108 आ जाती है। मैं महाराष्ट्र काफ़ी घुमा हूँ, सब देखा हूँ, उतना इतनी सुविधा नहीं जितनी हमारे गुजरात में है। आप सर्वे कर लो, सब मालूम पड़ जाएगा आपको, बोलने की ज़रूरत नहीं है। શક્ય છે કે સુરતથી શરૂ થયેલા આજના કાર્યક્રમથી દેશભરના મુસ્લિમ મતો અંકે કરવાની કૂટનીતિની શરૂઆત થઈ ચૂકી છે. આ તબક્કે એટલું તો ચોક્કસ છે કે દેશના મુસ્લિમો મોદીને અપનાવશે નહીં તે ખબર નથી, પરંતુ સુરતના લિંબાયત વિસ્તારના મુસ્લિમોએ મોદીને અપનાવી લીધા છે તેમાં બે મત નથી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સરથાણા વિસ્તારમાં એક યુવકે સીઆઈડી ઓફિસર તરીકેનો રોફ જમાવી તોડ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે ડુપ્લિકેટ સીઆઈડી પોલીસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર સરથાણા સીમડા 4 રસ્તા પાસે રહેતા ચંદ્રકાંત ઉર્ફે લાલુ પરસોત્તમ પટેલ ગતરોજ સાંજના સમયે સીમાડા ગામ દિવાળી બાગ પાસેથી પોતાની મોટરસાયકલ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એક શખ્સે તેમની બાઇક અટકાવીને પોતે સીઆઈડી ક્રાઇમનો પોલીસકર્મી હોવાનું જણાવ્યું હતું અને ચંદ્રકાંતભાઈ ગેરકાયદેસર કામ તેમજ આડાઅવળા વહીવટ કરતા હોવાનું જણાવી તેમની પાસેથી રૂપિયાની માંગણી કરી હતી, જેથી ચંદ્રકાંતભાઈને આ શખ્સ ઠગ હોવાની ગંધ આવી જતા તેઓએ તાત્કાલિક સરથાણા પોલીસને આ અંગે જાણ કરી હતી, જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આ ઠગ ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે પોતાનું નામ યાક્ષિક રમેશભાઈ સખિયા હોવાનું જણાવ્યું હતું. હાલ સરથાણા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં આવેલા ગાંધી રોડમાં મા આશીષ કોમ્પ્લેક્સના બીજા માળે ચાલતા રોબોટ ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ અગાસીમાં ટ્યુશન ક્લાસીસનું બેનર ઉતારવા જતા હતા, જેમાં 10 થી વધુ વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બારડોલીના ગાંધી રોડ પર આવેલા મા આશીષ કોમ્પ્લેક્સના બીજા માળે રોબોટ ક્લાસીસના ધોરણ 12માં અભ્યાસ કરતા 12 જેટલા વિદ્યાર્થીઓ અગાસીમાં જઈ ટ્યુશન ક્લાસનું લગાવેલ બેનર ઉતારી રહ્યા હતા, ત્યારે અચાનક બેનર વીજ તારને અડી જતા વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે અગાસીમાં પાણી ભરાયેલા હોવાના પગલે બેનરને પકડેલા વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગતા અગાસીમાં તડફડી રહ્યા હતા. સ્થાનિકોને જાણ થતાં જ વીજ પુરવઠો બંધ કરી આ તમામ વિદ્યાર્થીઓને બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા, જ્યાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિરલ કુમાર અશોકભાઈ પટેલને તબીબોએ મૃત જાહેર કર્યા, જ્યારે બાકીના 11 જેટલા વિદ્યાર્થીઓને હાથના ભાગે વીજ કરંટ લાગ્યો હતો. हमारे ट्यूशन क्लास में કંઈક બાળકો બેનર બહુ કરતા હતા ને કંઈક કરતા. શું થયું કે વિદ્યાર્થીઓની એક્ઝામ ચાલતી હતી, અમે તો બધા સુપરવિઝનમાં રોકાયેલા હતા. એક ભાઈ બેનર લગાવવા માટે ઉપર આવ્યા, જે બેનર કલર તો જે વિદ્યાર્થીઓની એક્ઝામ પૂરી થઈ ગઈ હતી એ લોકો બહાર નીકળી ગયા અને એ લોકો ઉપર દોડી ગયા. તે ટાઈમે અમે તો સુપરવિઝનમાં રોકાયેલા, અમને કશી ખબર બી નહીં અને ઉપર દોડી ગયા અને ત્યાં બેનરમાં આમ ટાઈમ એ લોકો મસ્તી મજાકમાં દરેક જેમ પોતપોતાનું મસ્તી મજાકમાં આ પેલું બેનર પકડવાના, એટલે બેનર તમે પકડાયું કે નહીં? બેનર એ લોકો મસ્તી મજાક જ બેનર દોડી ગયા. 5-6 વિદ્યાર્થીઓ છે પૂછી જોયું ને તમે કંઈ વાંધો નહીં, બેનર છોડતા પૂછી લઈશું તમારું બોલ દો વિદ્યાર્થી ઇન્ટરવ્યુ હા તો વિદ્યાર્થી તમે બોલો. હા, ઇન બિટવીન જે પેલું લોખંડનું જે પટ્ટી હતી એ પેલા ટારને લાગી ગઈ, બરાબર? ટારને લાગી એટલે જે પાણી હતું
તે ધાબા પર પાણી રોકાયેલું હતું. એ પાણીને કારણે બીજા બધા વિદ્યાર્થીઓને કેટલા વિદ્યાર્થીઓને ઈજા થઈ છે? લગભગ 5-7 વિદ્યાર્થીઓને, જે લોકો ધાબા પર દોડી ગયા હતા એ લોકોનું જ આડઅસર રહી છે. બાકીના બીજા બધા સેફ છે. જે લોકો એક્ઝામમાં બેઠલા હતા એ લોકો કશું ઉપર ગયા નહીં, એ લોકોને કશું નથી થયું. તો આ જે ઘટના બની એમાં સંસ્થા જવાબદાર નથી, સંસ્થામાંથી બાળકો આવી રીતે ઉપર ગયા તો તમે શું જાણે? આમાં અમે જે લોકો જે સંચાલકો હતા એ લોકો એક્ઝામિનેશનમાં રોકાયેલા હતા બધા, અને જે વિદ્યાર્થી પરીક્ષા આપીને બહાર નીકળ્યા સંચાલકોનો તો બીજા ટાઈમ જ કે લોકો નીચે જતા રહ્યા હશે, પણ આ વિદ્યાર્થીઓ પેલા બેનરવાળા હાટે ઉપર જતા ગયા. અને હજુ તો બેનરવાળો નીચેથી બધું લઈને આવે તે મૂકે ટેબલ હાટે આ લોકો આ બધું ઢાબા પર પહોંચી ગયા. અને ઇન બિટવીન આ ઘટના કઈ રીતે બની એ એક્ઝેક્ટ અમને બી નહીં ખબર કે બધા નીચે રોકાયેલા હતા. આ સમગ્ર ઘટના પાછળ ટ્યુશન ક્લાસીસના સંચાલક કમલેશ ભંડારે વિદ્યાર્થીઓને જવાબદાર ગણી રહ્યા છે, જ્યારે સ્થાનિક લોકો તેમજ વિદ્યાર્થીઓના કહેવા મુજબ ક્લાસીસના સંચાલક દ્વારા બેનરના કામ અર્થે તેમણે મોકલ્યાનું જણાવી રહ્યા છે. જોકે આ સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીઓ કેમેરા સામે બોલવા તૈયાર નથી. રણજીભાઈ પટેલ. રણજીભાઈ, આજે જે ઘટના બની છે એમાં તમારા વિદ્યાર્થી, તમારા બાળકને પણ ઈજા થઈ છે અને એક્સપાયર થઈ ગયા છે, તો આમાં જે ઘટના બની એમાં સંચાલકો એવું કહે છે કે વિદ્યાર્થી કયા વગર ઉપર ગયા, એને માટે શું કહેવા માંગો? આ તો અડધો કલાક પોણો કલાક જેવી ઉપર ધમાલ કરતા હતા આ લોકો બધા, અને બોર્ડ ઉપરથી પડ્યો. આ લોકોએ લગભગ બોર્ડ બેનર છોડવા માટે જ ગયું હશે વિદ્યાર્થીને, એટલે ઉપરથી બેનર પડ્યો, વાયર પર પડ્યો, એટલે ત્યાં અમે જોવા ગયા. પછી બીજા ભાઈ આવ્યા બાજુની દુકાનવાળા કે ઉપર 1-2 જણાને શોટ વાગેલો છે, એટલે અમે ત્યાં જઈ અને ઉપર જોયું તો 3 જણાને બહુ ઇમરજન્સી જેવું હતું, એટલે નીચે લઈ આવ્યા. અમે તાત્કાલિક જ દવાખાને અહીંયા પહોંચાડે. બેનર છોડાવતા જ હતા, અમને એવું લાગ્યું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસે સંચાલક કમલેશ ભંડારી વિરુદ્ધ ગુનો નોંધતા પહેલા સ્થળ નિરીક્ષણ કરી સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે. હાલ ત્યાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ વીજતાર કોમ્પ્લેક્સથી ઘણા દૂર હોવાથી વીજ કંપની આ ઘટના પાછળ જવાબદાર નથી તેવું સ્પષ્ટપણે દેખાય. તો બેનરનું કદ જોતા જ સંચાલક દ્વારા બેનરના કદના માપદંડ પણ અનેક પ્રશ્નો ઊભી કરી રહ્યા છે. આ ઘટનામાં જવાબદાર કોણ પણ હાલતનો આ ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત નિપજતા તેના પરિવાર પર ચણાબ ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે. મંદિરોમાં હવે ભગવાન પણ સુરક્ષિત રહ્યા નથી. તસ્કરો ભગવાનને નિશાન બનાવી બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. બાલાજી રોડ પર આવેલા અષ્ટવિનાયક ગણપતિના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાની પોલીસ ફરિયાદ અઠવા પોલીસ સ્ટેશને નોંધાઈ છે. શહેરમાં તસ્કરોનો આતંક એટલી હદે વધી ગયો છે કે તેઓ હવે ભગવાનને પણ છોડતા નથી. અઠવા વિસ્તારના બાલાજી રોડ પર આવેલા અષ્ટવિનાયક ગણપતિના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. શનિવારની સવારે ચોરી સમયે શટલને મારેલું તાળું ડુપ્લિકેટ ચાવીથી ખોલી મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં રાખેલ સેમસંગ કંપનીનું ₹5000ની કિંમતનું LCD ટીવી, ઘડિયાળ, DVD પ્લેયર તથા ધૂળ સાફ કરવાનું મશીન, દાનપેટીના પરચુરણ તેમજ રોકડ ₹5000 મળી કુલ ₹10,800ની મતાની ચોરી કરી તસ્કર પલાયન થઈ ગયો હતો. બનાવને પગલે આકાશ દર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતા કમલભાઈ ચુડગરે અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોર ઇસમને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કમલભાઈ શું કરો છો? અહીંયા સેવા આપું. શું થયું છે? ચોરી થઈ. કઈ જગ્યાએ? બાલાજી રોડ પર. કેટલાની થઈ છે? લગભગ 10,000. શું ચોરી થઈ છે? એ લગભગ ઘડિયાળ ગઈ છે, ટીવી ગયું છે, VCD ગયું છે અને આશરે 5,000 રૂપિયા ગયા. માંડવી તાલુકાના કીમ રોડ પર આવેલા અરેઠ ગામે ગૌચર વિસ્તારમાં ચરોચરતી ભેંસો અચાનક જ ઝૂલતા જીવંત વીજતાર નજીક પહોંચી ગઈ હતી, જ્યાં કરંટને કારણે આ ભેંસો ઘટના સ્થળે જ તરફડીને મોતને ભેટી હતી. થોડા જ દિવસોમાં જે ભેંસો બચ્ચાને જન્મ આપનાર હતી તેવી ગાફણ ભેંસોના મોતથી પરિવાર પણ શોકમગ્ન થઈ ગયો હતો. માંડવી તાલુકાના અરેઠ ગામે રહેતા આદિવાસી ગરીબ પરિવારના સભ્યો એવા બાબુભાઈ, ડાયાભાઈ ગામિત તથા અન્ય પરિવારના વિધવા બહેન કમિલાબેન, મધુભાઈ ગામિત તથા અન્ય લોકો અરેઠ ગામની સીમમાં આવેલ ગૌચર વિસ્તારની જમીનમાં ઢોર ચરાવતા હતા,
તે દરમિયાન બે ભેંસો અજાણતામાં તે વિસ્તારમાં જીબીના જીવંત તૂટી પડેલા તાર નજીક પહોંચી જતા બંને ભેંસોને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ બંને ભેંસો જગ્યા પર તરફડાવા લાગી હતી, જેથી અન્ય ઢોર ભાગવા લાગતા હતા અને ક્ષણવારમાં જ કરંટનો જબરદસ્ત આંચકો લાગતા જગ્યા પર જ બંને ભેંસોના મોત નીપજ્યા હતા. મૃત્યુ પામેલ બંને ભેંસો ગાફણ હોય થોડા દિવસોમાં જ પરિવાર માટે આવકની આશાના સ્વપ્ન જોતા પરિવાર પર આવી પડેલી આફતથી પરિવાર ગમગીન બની ગયો હતો અને માત્ર પશુપાલનના આવક પર નિર્ભર રહેતા કુટુંબ માટે જાણે આપ તૂટી પડ્યું હતું. વીજ કરંટ લાગતા જે બે ભેંસો મોતને ભેટી તેમાં એક ભેંસ વિધવા કમિલાબેનની હોય તે જ પરિવારની આવકનું સાધન એવી ભેંસના મોતથી મોટો આર્થિક ફટકો પડ્યો છે, જે પરિવાર માટે મોટી આફતરૂપ બની રહેશે અને રેડ ગામના અગ્રણીઓ જીબીને આવા ઝૂલતા તાર સુધારી તેનું વહેલું તકે મરમ્મત કરવા અપીલ કરી છે. આ અમારા ગામનું ગૌચરણ છે. આ ગૌચરણમાં ગામના ગરીબ ભેંસવાળા ભેંસો ચલાવવા આવે છે કે હવે દરરોજ આવતા પણ એ લોકોને ખબર નહીં કે અહીંયા તાર તૂટેલો છે. તો તાર તૂટી ગયેલો હોવાથી ભેંસો ચરતી એ વિસ્તારમાં આવી ને ભેંસોને કરંટ લાગતા ભેંસ માલિકની નજરની સામે જ બે ભેંસો તરત ત્યાં જ મરી ગઈ, જે એ લોકોની જીવાદોરી સમાન હતી, જે કાયમનું એ લોકોનું એમાંથી ગુજરાન ચાલતું હતું. એ ભેંસો તાર મરી જતા એની સામે આ જીબીના કર્મચારીઓ ધ્યાન આપીને જીબીના તારને કંઈક સગવડ સારી કરે એવી અમારી વિનંતી છે. આમ જીબીની લાપરવાહીથી જાણે આદિવાસી ગરીબ પરિવાર પર આફત આવી પડી છે અને હાલમાં તો જાણે નિરાધાર બની ગયો હોય તેમ ભવિષ્યની ચિંતા સતત જરૂરી કાર્યવાહી માટેના પ્રયત્નો હાથ ધરી રહી છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. નીરસ અને મંદીના માહોલમાંથી હાલ સુરતનું ટેક્સટાઇલ માર્કેટ પસાર થઈ રહ્યું છે. ઉત્તરાખંડ ફ્લડની અસરે માર્કેટને પણ બેહાલ કરી નાખ્યું છે. પણ 15 દિવસ બાદ તહેવારોની પુષ્કળ ખરીદી ટેક્સટાઇલ માર્કેટમાં નીકળશે તેવું કાપડના વેપારીઓ જણાવી રહ્યા છે. ટેક્સટાઇલ નગરી સુરત શહેરનો ટેક્સટાઇલ ઉદ્યોગ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તો તેજીમાં રહ્યો છે, પરંતુ હાલ ખરાબ મોસમ અને ઉત્તરાખંડમાં આવેલ ફ્લડના કારણે કાપડ ઉદ્યોગને થોડી અસર થઈ છે, જેના લીધે કાપડ ઉદ્યોગ હાલ નીરસ માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ટેક્સટાઇલ માર્કેટમાં ખરીદીમાં ચુસ્તી અને નીરસ માહોલ છવાઈ જતા વેપારીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. જોકે આગામી 15 દિવસ બાદ તહેવારો શરૂ થઈ રહ્યા છે. આથી રમજાન, ઈદ અને રક્ષાબંધનના તહેવારોમાં માર્કેટમાં પુષ્કળ ખરીદી નીકળશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. આ સાથે વેપારીઓએ તહેવારોને લઈને તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ખાસ કરીને આ તહેવારોમાં મહારાષ્ટ્ર, દિલ્હી કરતાં કલકત્તા, સાઉથ તેમજ હૈદરાબાદના રાજ્યોમાંથી વધારે માલની ખરીદી થાય છે, જેથી તૈયાર માલનો સ્ટોક, નવી ડિઝાઇન બનાવી જેવી વગેરે તૈયારીઓ વેપારીઓએ શરૂ કરી દીધી છે. આ અંગે કાપડ વેપારી સચિનભાઈ શું કહે છે તે સાંભળો. અત્યારે તો માર્કેટની પોઝિશન થોડી ઠંડી છે એવી છે, કેમ કે વરસાદ તેને એટલો બધો કંઈ ખાસ નથી. પણ હવે આગળ જે તહેવાર આવે ને તો એની તૈયારી અમે અત્યારથી જ કરવાની ચાલુ કરીએ. માલ બનાવવાનો જેટલો બધો છે, સ્ટોક કરવાનો, નવી ડિઝાઇનો બનાવવાની છે, એટલી બધી ડેવલપિંગ અમે અત્યારથી જ કરશું તો તહેવારની અંદર અમે લોકો માલ આપી શકો. થોડોક ઠીક છે, અત્યારે મંદી છે, પણ આગળ સિઝન આવવાની છે તો એની અમે લોકો અત્યારથી તૈયારી કરીએ છીએ. એવો છે. હવે જો આમાં રમજાન આવવાનો છે, મેન તો આગળ રમજાન પછી રક્ષાબંધન આવવાના છે, એટલા બધા આગળથી આગળ હવે તહેવારની લાઈન જ ચાલુ છે. એમાં કોઈ બ્રેક જેવો છે નહીં. તો રમજાનની સિઝન હોય તમારા આઉટપુટમાં સારો કામ હોય તો ફિલહાલ સમજો 15 દિવસ પછી ચાલુ થઈ જાય. ટોટલ જેટલો બધો માલ બનવાનો આવવાનો બધું પાઇપલાઇનમાંથી જેટલો બધો કારીગર પાસેથી આવવાનો હોય એ બધું આવવાની તૈયારીમાં છે. માર્કેટમાં છવાયેલા નીરસ માહોલના કારણે એમ્બ્રોઇડરી વેપારીઓને પણ થોડું ઓછું કામ મળી રહ્યું છે. જો કે તહેવારો નજીક હોવાથી વધારે કામ મળશે તેવી આશા એમ્બ્રોઇડરી વેપારીઓ પણ રાખી રહ્યા છે. હાલ માર્કેટમાં એકદમ મંદી છે. અત્યારે તો પેનિક કન્ડિશન થાય છે. હાલ તૈયારી ચાલુ છે. આગળ તહેવારો આવે છે, રમજાન, રક્ષાબંધન, અને અમારે નવા સેમ્પલિંગ અને ક્રિએશન કરવાનું ચાલુ છે. અત્યારે તો કામ ઓછું છે. 40% જેવું ચાલે, 60% જેવું કામ ઓછું છે એમ્બ્રોઇડરી. ઉત્તરાખંડમાં સર્જાયેલી હોનારતના કારણે પણ માર્કેટને થોડી ઇફેક્ટ થવા પામી છે. ફ્લડના કારણે નોર્થમાંથી વેપારીઓ આવી શકતા નથી, જેથી માલની ખરીદી અટકી પડી છે.
પરંતુ તહેવારોમાં સારી ખરીદી નીકળશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. હાલ પરિસ્થિતિ આગળ એમ લાગે છે ઠીક છે, પરિસ્થિતિ આગળ સિઝન ચાલવાનો આપણે લાગે છે કે રક્ષાબંધન અને પેલી ઈદની ગ્રાહકી ચાલશે. હવે આ ફ્લડ આવ્યું તો નોર્થને ઇફેક્ટ પડવાનો છે ધંધાઓ પર, અને બહુ માર પડેલી છે નોર્થમાં, અને કાફી ધંધા પર ઇફેક્ટ પડવાનો છે એમાં. પણ આપણે આશા છે કે પેલી રક્ષાબંધન અને ઈદની ગ્રાહકી સારી ચાલવાની છે. એની સામે બધા વેપારીઓ એની તૈયારી કરે જ છે, અને મને એમ લાગે છે આગળ સિઝન સારી જશે. આપણે હાલ કાપડ માર્કેટ 40% ડાઉન છે, પરંતુ તહેવારોમાં 40% માર્કેટ અપ આવી જશે. તેમજ આગામી તહેવારોમાં સાડીમાં વેલ્વેટ જેકાર્ડ, સૂટ જેકાર્ડ અને નેટ જેકાર્ડ સહિત ડ્રેસ મટીરિયલમાં કોટનની ડિમાન્ડ ભારે નીકળશે તેવી આશા સાથે વેપારીઓ તહેવારોની કાગડોળે રાહ જોઈને બેઠા છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. રવિવારની મોડી સાંજે ઓલપાડ પોલીસે બાતમીના આધારે તાલુકાના સરસ ગામે રેડ કરી 4 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પડ્યા હતા. ઓલપાડ પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના સરસ ગામના હળપતિવાસમાં ખુલ્લેઆમ કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે ઓલપાડ પોલીસ સ્ટેશનના વિરલ, અશોક સહિતના પોલીસ જવાનોએ રેડ કરતા 4 જુગારીઓ રંગે હાથ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓની પાસેથી રોકડ રૂપિયા 12,470, અંગ ઝડતીના 35,000, જ્યારે સ્પ્લેન્ડર પ્લસ અને હીરો હોન્ડા પેશન ગાડીની અંદાજિત કિંમત રૂપિયા 35,000 નોંધી કુલ્લે રૂપિયા 85,200નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઓલપાડ પોલીસે સરસ ગામે જુગારીઓને ઝડપી પાડતા તાલુકાના અન્ય જુગારીઓમાં ચોક્કસ ફફડાટ ફેલાયો છે તે વાત ચોક્કસ છે. કતારગામ ખાતે માનવ સેવા ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવકોએ મોટી સંખ્યામાં જોડાઈ રક્તદાન કર્યું હતું. રક્તદાન એ મહાદાન ગણાય છે. આપણે રક્તદાન દ્વારા અનેક લોકોની જિંદગીને બચાવી શકીએ છીએ. માનવ સેવા ગ્રુપ દ્વારા રવિવારના રોજ સુરત શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલ અવધૂતનગર સોસાયટીની વાડીમાં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓ દ્વારા ફ્રી ડાયાબિટીસ નિદાન કેમ્પ તથા માનસિક રોગ માટેનું પોસ્ટર પ્રદર્શનમાં રાખવામાં આવ્યું હતું. છેલ્લા 2 વર્ષથી રક્તદાન શિબિરનું કન્ટિન્યુ આયોજન કરે છે. છેલ્લા 2 વર્ષના તબક્કામાં કોઈ અજાણ્યા વ્યક્તિને પણ જ્યારે લોહીની જરૂરિયાત પડે છે ત્યારે માનવ સેવા ગ્રુપનો કોન્ટેક્ટ કરે છે, અને અમે એને જરૂરિયાત પૂરતો લોહીનું જે પાસ પડેલા હોય છે એમનું નિદાનનું આપીએ છીએ. ત્યારબાદ આ અમારો દ્વિતીય નિદાન કેમ્પ છે, રક્તદાન કેમ્પ છે, સાથે ડાયાબિટીસ ફ્રી નિદાન કેમ્પ છે, અને એની સાથે માનસિક રોગનું પોસ્ટર પ્રદર્શનનું આયોજન કર્યું છે. ગયા વર્ષે અમે પહેલો રક્તદાન શિબિર કર્યો ત્યારે અમે 105 બોટલનું એકત્રિત કરી લોકોને પુરવાર કર્યું. આ વખતે તારીખ 23/6/2013ના રોજ અમે જ્યારે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે ત્યારે અમે 150 બોટલનો ટાર્ગેટ રાખ્યો છે. બીજી વાર યોજાયેલા રક્તદાન શિબિરમાં લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત ફ્રી ડાયાબિટીસ નિદાન કેમ્પનો પણ દર્દીઓએ લાભ લીધો હતો. આ મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવે માનવ સેવા ગ્રુપને આવા સમાજ સેવાના અનેક કાર્યો કરવા માટે પીઠબળ પૂરું પાડ્યું હતું. સુરત શહેરમાં ગુમ થવાના અને અપહરણ થવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે ફરી નાના વરાછાની યુવતી અપહરણ થઈ હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે નોંધાવા પામી છે. ગુનેગારોનું પોલીસનો કોઈ ખોફ રહ્યો ના હોય તેમ અવારનવાર ઘટનાઓને અંજામ આપતા રહે છે. સીમાડા નાકા કાપોદ્રા વિસ્તારમાં આવેલી મહાવીર નગર ખાતે રહેતા હરિભાઈ નારણભાઈ આસોદરિયાની દીકરીનું અપહરણ થઈ ગઈ હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાઈ છે. શુક્રવારે ઘરેથી કોઈને પણ કહ્યા વગર ફરિયાદી હરિભાઈની દીકરી ચાલી ગયેલ છે કે તેનું અપહરણ થયું છે તે અંગે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ભારતીય જન સંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં બલિદાન દિનની ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ રવિવારના રોજ યુવા ભારતીય જનતા પક્ષ દ્વારા બલિદાન નિમિત્તે એક રક્તદાન શિબિર યોજી ઉજવણી કરવામાં આવી હતી. આજે સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનસંઘના અધ્યક્ષ તેમજ સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે બલિદાન દિનની ઉજવણી રક્તદાનોએ કેમ્પ યોજી કરવામાં આવી હતી.
ભરતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં તાપી જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત ધારાસભ્યો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે આજે સમગ્ર દેશભરમાં અને ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બલિદાન દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિને સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હિન્દુસ્તાન એક રહે, અખંડ રહે, રાષ્ટ્ર મજબૂત થાય એવો સંકલ્પ કરી રહ્યા છે. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ જે બલિદાન આપ્યું હતું એ રાષ્ટ્ર હિત માટે જ હતું અને એ દિવસને ભારતીય જનતા પાર્ટી આ રીતે ઉજવી રહી છે. આજે તાપી ખાતે યુવા મોરચા દ્વારા ખૂબ સારો કાર્યક્રમ કરીને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયું છે. લગભગ 301 બોટલનું ડોનેશન, બ્લડ ડોનેશન આજે થવાનું છે. એ જ રીતે સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અલગ અલગ શહેરમાં આયોજિત થઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાત અને દેશના નાગરિકોને, દર્દીઓને આ બ્લડનો ઉપયોગ થાય એટલા બલિદાન દિન નિમિત્તે રાખવામાં આવેલ રક્તદાન કેમ્પમાં 200થી વધુ બોટલો રક્ત એકત્રિત કરાઈ હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સેવાભાવ અને દાન પુણ્યની પ્રવૃત્તિમાં હંમેશા સર્વોપરી રહેતું સુરત શહેર ફરી આગળ આવ્યું છે. ઉત્તરાખંડમાં ફસાયેલા લોકોની સહાય માટે સુરત શહેરના લોકોએ પોતાના સ્વભાવ પ્રમાણે દાન કરી માનવતા મહેકાવી હતી. ઉત્તરાખંડમાં વરસેલા કુદરતી કહેરના એક સપ્તાહ પછી પણ આપત્તિજનક ક્ષેત્રમાં ફસાયેલા લોકોને બચાવી શકાયા નથી. ત્યારે રાજ્ય સરકારના આંકડા મુજબ હજુ 50,000 યાત્રીઓ ફસાયેલા છે. આ યાત્રીઓને બહાર કાઢવા માટે સરકારી એજન્સીઓ અને સેનાએ પૂરી તાકાત લગાવી દીધી છે. તેમ છતાં હજારો લોકો હજુ પણ દુર્ગમ વિસ્તારોમાં ભૂખ તરસ વચ્ચે ફસાયેલા છે. ત્યારે આ લોકોને જરૂરી મદદ મળી રહે તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સહાયની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આરએસએસના કાર્યકરોએ વરાછાના અમુક વિસ્તારોના મેઇન રસ્તા પર ઊભા રહીને ઉત્તરાખંડના પૂર પીડિતો માટે સહાયની અપીલ કરી હતી. દાન પુણ્યમાં અગ્રેસર રહેતા સુરત શહેરના લોકોએ રાહત કામમાં મદદરૂપ થવા માટે દિલ ખોલીને યથાશક્તિ મુજબ દાન કર્યું હતું. અહીંયા દાન માટે ઉત્તરાખંડમાં આ રીતનું બધું પ્રોબ્લેમ બન્યો છે તો બધા જે પોગતી શક્તિ પ્રમાણે આપે તો એ લોકોને ભાવમાં કંઈક રાહત, ખાવા પીવામાં, પાણીમાં. ને તમે માનો કે આવું દાન કરવું વ્યક્તિ આપે ના ના, દાન કરવું તો જરૂરી છે કોઈ બી માણસને. આપણે અહીંયા અત્યારે ફરવી છીએ ને એ લોકો હેરાન થાય છે તો 5-25 રૂપિયા જે પોગે તે દાન કરવું જરૂરી છે માણસ માટે. ઉત્તરાખંડમાં મચેલી તબાહીનો લાભ કેટલાક તક સાધુઓ લઈ ખાણીપીણીની વસ્તુઓના મોં માગ્યા ભાવ વસૂલી રીતસરની લૂંટફાટ ચલાવી રહ્યા છે. ત્યારે બને તેટલું દાન કરી ફસાયેલા લોકોને મદદ કરવી જોઈએ તેવું વરાછાવાસીઓ જણાવી રહ્યા છે. અહીંયા રસ્તા પરથી નીકળ્યા એટલે અહીંયા તમારું જે આરએસએસ વાળો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે જે કામગીરી કરે છે એના માટે અમે પોતે તો નથી જઈ શકીએ પણ અમારીથી જેટલી હેલ્પ થાય એટલી અમે અત્યારે કરીએ છીએ. અને પબ્લિકને બી અમે, સુરતની પબ્લિક હંમેશા દાનમાં સર્વોત્તમ આગળ જ હોય છે. એટલે સુરતથી જેટલું નાનું જાય છે, જેટલું કોઈ પણ સહાયમાં, એટલું કોઈ પણ સિટીમાંથી, ઇન્ડિયાના કોઈ પણ સિટીમાંથી જતું નથી. એટલે સુરતના લોકો જેટલી સહાય કરે છે અને વધુમાં વધુ સહાય કરે, જે કાંઈ પોતે 1 રૂપિયો આપે, 50 રૂપિયા આપે, જેની પોતાની સગવડ પ્રમાણે આપે તો આપણે એટલી રાહત આપણે હિન્દુ ભાઈઓને ત્યાં પહોંચાડી શકીએ. ઉત્તરાખંડના પૂર પીડિતોને સહાય મળી રહે તે માટે આ કામગીરી હાથ ધરાઈ રહી છે. શહેરના અલગ અલગ 100 જેટલા વિસ્તારોમાં ફંડફાળાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેવું આરએસએસના કાર્યકરે જણાવ્યું હતું. આયોજન છે જે ઉત્તરાખંડમાં જે અત્યારે પૂર પીડિતો છે એ લોકો માટે આપણે વધુમાં વધુ અહીંથી દાન મોકલી શકીએ એ અમારું આયોજન. નહીં, એનો કોઈ અત્યારે તો કોઈ અંદાજ નથી અમારો, પણ વધુમાં વધુ જેટલા લોકો અહીંથી સહાય કરી શકે એટલું વધુમાં વધુ અમે ત્યાં દાન મોકલી શકીએ. રિસ્પોન્સ સારામાં સારો મળે છે. અત્યારે 90% જેવો રિસ્પોન્સ છે અમારો. અત્યારે આખા સુરતની અંદર અલગ અલગ જગ્યાએ લગભગ તમને કહું કે 100 જગ્યાએ, ઓછામાં ઓછા 100 જગ્યાએ આવી રીતના અમે કલેક્શન કરીએ છીએ. ઉત્તરાખંડમાં સર્જાયેલી ખાના ખરાબીએ ચારધામના યાત્રીઓને ભારે વિમાસણમાં મૂકી દીધા છે. ત્યારે આ સમયે યાત્રીઓને સુરત શહેરના રહેવાસીઓ સહાયરૂપ બને
તે માટે હાલના તબક્કે જરૂરી બન્યું છે. કેમેરામેન હિરેન નિમાલ સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરતમાં રવિવારે શહેર ભાજપ દ્વારા એક સાથે 3 પ્રસંગોને એક સાથે આટોપી લેવામાં આવ્યા. શ્યામા પ્રસાદ મુખર્જીના દેહ ત્યાગ, ઇન્દિરા સરકારે લાદેલી કટોકટી અને કેદારનાથમાં મૃતકોને શ્રદ્ધાંજલિ. શહેરના ગાંધી સ્મૃતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 38 વર્ષ પહેલા 25મી જૂનના રોજ દેશમાં ઇન્દિરા સરકાર દ્વારા લદાયેલી કટોકટી વિશે આજની પેઢી કદાચ અજાણ હશે, પરંતુ કોંગ્રેસની સરકાર દ્વારા પ્રેરિત આ કટોકટીમાં દેશ અંધકારમાં ડૂબી ગયો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. કોંગ્રેસના કટ્ટર હરીફ ગણાતા ભાજપ દ્વારા પ્રતિવર્ષ 25મી જૂનના દિવસને લોકશાહીના ખૂનની ઉપમા આપી કાળો દિવસ ઉજવવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે શહેર ભાજપે આ કાર્યક્રમ 25મીની જગ્યાએ 23મી એટલે કે 2 દિવસ અગાઉ રવિવારે જ ઉજવી દીધો. ભાગદોડ ભરી જિંદગીમાં કાર્યકરો એકઠા કરવાનું કામ મુશ્કેલ હોય તે સમજી શકાય તેવી વાત છે. જોકે આ સાથે સાથે ભાજપે 23મી જૂનના સંદર્ભનો જ કાર્યક્રમ બલિદાન દિવસ ચોક્કસ દિવસે જ ઉજવ્યો. આ જ દિવસે ભાજપના અગ્રણી શ્યામા પ્રસાદ મુખર્જીનું દેહાંત થયું હતું. આથી પ્રતિવર્ષ ભાજપ દ્વારા આ દિવસને બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત તાજેતરમાં કેદારનાથમાં થયેલી તારાજીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી દેવામાં આવી. આમ એક સાથે 3 કાર્યક્રમોનું આયોજન કરીને ભાજપે એક સાથે કાર્યક્રમો યોજી કાઢ્યા. જોકે આ કાર્યક્રમમાં શહેરના પ્રથમ નાગરિક ગણાતા મેયર નિરંજન જાજમેરા ભાજપ સંગઠનના હોવા છતાં ગેરહાજર રહેતા સૌ કોઈનું ધ્યાન આ બાબત પર ખેંચાયું હતું અને આ બાબત ભાજપના કાર્યક્રમમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બદલાતા જતા સમય સાથે દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી અપગ્રેડ થતી હોય છે. રોગ નિદાન ક્ષેત્રે ડોક્ટરોમાં નવી ટેકનોલોજીની સમજ આવે તે માટે રવિવારે ફેમિલી ફિઝિશિયન સુરત દ્વારા એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સવારે શહેરની એક હોટલમાં શહેરના 300 જેટલા ફેમિલી ફિઝિશિયન એકત્ર થયા હતા. કારણ હતું રોગના નિદાન ક્ષેત્રે અપગ્રેડ થતી ટેકનોલોજીથી માહિતગાર થવાનું. મુંબઈની વિખ્યાત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ન્યુરો સર્જન અભય કુમાર, લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન અંકુર શાહ અને બ્રેસ્ટ સર્જરીના જાણીતા ડોક્ટર મંદાર નાડકર્ણી સાથે શહેરના 300 જેટલા ફિઝિશિયનોએ એક પરિસંવાદ દ્વારા આ ત્રણેય વિષયમાં આધુનિક ટેકનોલોજી અને આધુનિક નિદાન અંગે ચર્ચાઓ કરી હતી. પૂનમનો ચંદ્ર આજે મોટો અને સુહામણો જોવા મળશે. ચંદ્ર 27,409 કિલોમીટર નજીક હોવાથી વિરાટકાય જોવા મળશે. પૃથ્વીવાસીઓ અવારનવાર અવકાશી ઘટનાઓ નિહાળે છે. ચંદ્ર, સૂર્યગ્રહણ, ઉલ્કાવર્ષા, યુતિ ગ્રહોની પરિભ્રમણમાંથી ઉદ્ભવતી ઘટનાઓનો ખગોળ રસિકો આનંદ લૂંટતા હોય છે. ત્યારે રવિવારે પૂનમે અવકાશમાં સુપરમૂનની ઘટના ઘટવાની છે. રવિવારે તારીખ 23મી જૂને આકાશમાં સુપરમૂનની ઘટના ઘટવાની છે. પૂનમની સાંજે આકાશી નજારો નિહાળવા ભારત જનવિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ લોકોને અપીલ કરી છે. પૃથ્વીથી ચંદ્રના અંતરમાં આ દિવસે 27,409 કિલોમીટર નજીક હોવાના કારણે ચંદ્ર વિરાટકાય જોવા મળશે. વાદળા અવરોધ ન કરે તો સુપરમૂનનો અદ્ભુત નજારો જોવા મળશે. જાથાના રાજ્ય ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે પૂનમને રવિવાર સાંજે 5 કલાકને 24 મિનિટે સુપરમૂનની ઘટના આકાશમાં બનવાની છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર 3,84,400 કિલોમીટર જેટલું નજીક છે. રવિવારે સૂર્યાંત બાદ કે સોમવારના સૂર્યોદય પહેલાનો 1 થી 2 કલાકનો સમય ચંદ્ર નિરીક્ષણ માટે શ્રેષ્ઠ ગણાય છે. સામાન્ય રીતે દર પૂનમ કરતાં ચંદ્ર મોટો વિરાટકાય જોવા મળશે. નરી આંખો જોઈ શકશે. વિજ્ઞાનના ઉપકરણથી ચંદ્ર અતિ સોહામણો જોવા મળશે. બારડોલી તાલુકાના કડોદ ગામે વાણિયા બજારમાં નજીવી બાબતે હિન્દુ મુસ્લિમ જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં એક પોલીસ કર્મી સહિત 8 લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જોકે ઘટનાની જાણ સુરત જિલ્લા પોલીસને થતા પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. કડોદ ગામે વાણિયા બજારમાં મુસ્લિમ યુવકો ટોળે વળી બેસી રહેવાને કારણે વાણિયા બજારના રહીશો દ્વારા તેઓને 2 દિવસ પહેલા સમજાવવામાં આવ્યા હતા, જેના પગલે મોડી સાંજે હિન્દુ મુસ્લિમ યુવકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી અને બંને પક્ષના આગેવાનોએ ભેગા મળી સમાધાન કરાવ્યું હતું. પરંતુ વાણિયા બજારમાં આવેલી મસ્જિદ પાસે બેઠેલા અમુક મુસ્લિમ અસામાજિક તત્વોને સ્થાનિકો દ્વારા
અહીં બેસવાનું નહીં એમ કહેતા જ મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને વળતા જવાબમાં સ્થાનિક હિન્દુઓએ પણ સામે પથ્થરમારો કરતા પોલીસને જાણ કરાઈ હતી. આ અફડાતફડીના માહોલમાં એક પોલીસ કર્મી સહિત 8 લોકોને નાની મોટી ઈજાઓ થતાં તેઓને બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મામલો વધુને વધુ ગરમાય તે હેતુથી સુરત જિલ્લા ડીએસપી પ્રદીપ સેજુલ તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સહિત જિલ્લાભરની પોલીસ કડોદ ખાતે આવી પહોંચી હળવો લાઠીચાર્જ કરી પરિસ્થિતિને કાબૂમાં મેળવી હતી. આમ મોડી રાત સુધી પોલીસ કાફલાની હાજરી રહેતા કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી. સમગ્ર ગુજરાતમાં સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રીની પર્વ નિમિત્તે વડની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય અને સલામતીની માંગણી કરી હતી. આજના દિવસે યમના હાથમાંથી સતી સાવિત્રીએ પોતાની આધ્યાત્મિક તથા વિષ્ણુ ભગવાનની આરાધના અને અખંડ તપના બળે પોતાના પતિને યમના હાથમાંથી છોડાવ્યા હતા. એટલે જ આજના જ્યેષ્ઠ સુદ પૂનમના દિવસે પોતાના પતિને યમ પાસેથી પરત લાવી હતી. આથી તમામ હિન્દુ સૌભાગ્યવતી મહિલાઓ આજના દિવસે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક વડની પૂજા કરવા સાથે પૂજા અર્ચના કરતી હોય છે. ઉત્તર ભારતમાં આજ વટ સાવિત્રીનું પર્વ થોડા સમય પહેલા અમાસના દિવસે ઉજવાઈ ગયું છે, જ્યારે ગુજરાતમાં આ તહેવાર આજે એટલે કે જ્યેષ્ઠ સુદ પૂનમના દિવસે ઉજવાય છે. વહેલી સવારથી જ કીમ ગામે અલગ અલગ વિસ્તારમાંથી સૌભાગ્યવતી મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક વડના થડ ઉપર સૂતરના તાંતણે બાંધી પરિક્રમા કરી ભગવાન વિષ્ણુ પાસે પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી. હું બ્રાહ્મણની પત્ની છું. બ્રાહ્મણ અહીંયા ગાડી પૂજા કરાવે છે. વડ સાહિત્યનું વ્રત એટલા માટે કરવામાં આવે છે કે અહીંયા ગાડી આજે વડ ને વર બેનું મહત્વ બહુ મોટું છે. કે વર એટલે આપણા ઘરના પતિ ને વડ એટલે એક જળ છે. એ જળને એટલા માટે પૂજવામાં આવે છે કે એમાં વિષ્ણુનો વાસ છે. વિષ્ણુ ભગવાન આપણા આયુષ્યને બી વધારો કરે છે, પતિના આયુષ્યનો પણ વધારો કરે છે અને આપણા ઘરમાં લક્ષ્મીનો પણ વાસ થાય છે. એટલા માટે આ વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. જેઠ સુદ પૂનમ ને રવિવાર છે. આજના દિવસે આપણા ભારત સંસ્કૃતિની અંદર હિન્દુ ધર્મમાં સાવિત્રીએ પોતાના પતિને યમના મુખમાંથી આજના દિવસે પાછા લઈ આવેલા. એ જ આજે સનાતન ધર્મ તરીકે આજના આપણા ભારતની સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે આરોગ્ય સારું રહે અને પોતાના પતિનું આયુષ્ય લાંબુ રહે એટલા માટે બધી સ્ત્રીઓ આજના દિવસે ગુજરાતની અંદર આજના દિવસે વડ સાવિત્રી વ્રતનું પૂજન કરે છે, વડનું પૂજન કરે છે. દોરાથી એના આયુષ્યની માંગણી કરે, ભગવાનને પ્રાર્થના એ લોકો કરે છે કે ભગવાન અમારા અખંડ સૌભાગ્ય ફળ કાયમને માટે રાખજો. એવી ભાવનાથી હિન્દુ સંસ્કૃતિ નિમિત્તે આજના સ્ત્રીઓ વડ સાવિત્રી. સમગ્ર ગુજરાતમાં મહિલાઓએ વડ સાવિત્રીની ઉત્સાહભેર ઉજવણી કરી પોતાના પતિના લાંબા આયુષ્યની મનોકામના કરી હતી. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ કીમ. વરાછા મિની બજારમાંથી હીરાનો એક વેપારી ₹2 કરોડથી વધુનો ઉઠમણો કરી ફરાર થઈ ગયો છે. ત્યારે આ ઘટનામાં મિની બજારના પંચોળી સમાજના 15થી વધુ વેપારીના નાણાં ફસાયા હોવાનું બહાર આવ્યું છે. મિની બજાર સહજાનંદના કાંટા પાસે રફ તથા અધૂરા હીરાનો વેપાર કરતા પંચોળી વેપારીએ પંચોળી સમાજના 15થી વધુ વેપારીઓ પાસેથી લગભગ ₹2 કરોડની ખરીદી કર્યા બાદ મંગળવાર તારીખ 18ના રોજથી ગાયબ થઈ ગયો હતો. 2-3 દિવસ સુધી આ વેપારીનો કોઈ જ સંપર્ક નહીં થઈ શકતા વેપારીએ ઉઠામણું કર્યું હોવાનું બહાર આવ્યા બાદ હાલના તબક્કે તો લેણદારો ઉઠામણું કરનાર વેપારીની શોધખોળ ચલાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. રવિવારના રોજ વટ સાવિત્રીનું વ્રત હોય સુરત જિલ્લાના ઓલપાડ ખાતેની મહિલાઓએ વટ સાવિત્રીનું વ્રત કરી પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. કહેવાય છે કે જો સ્ત્રીઓ વટ સાવિત્રીનું વ્રત કરે તો તેના પતિનું આયુષ્ય વધે છે.
જે પરંપરાને આજે પણ પરિણીત મહિલાઓએ જાળવી રાખી છે. ત્યારે ઓલપાડની મહિલાઓએ મોટી સંખ્યામાં સવારથી જ ઓલપાડ ખાતેના વડની પૂજા અર્ચના કરી હતી અને વડની પ્રદક્ષિણા કરી હતી. આ વ્રત પતિના દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવતું હોય છે. આ વ્રત કરવાથી પતિ વધુ સારી રીતે જીવન જીવી શકે છે એવી માન્યતા છે. ઓલપાડની મહિલાઓએ સવારથી જ ઉત્સાહભેર ભટગામ રોડ ખાતે આવી પહોંચી હતી અને વડની પૂજા કરી પોતાના પતિ માટે ઉપવાસ પણ રાખ્યો હતો. વ્રત કરવા એમના પતિનું આયુષ્ય અને આરોગ્ય સુખાકારી રહે, એમના છોકરાઓ અને એમના ઘરની અંદર ધન ધાન્યની વૃદ્ધિ થાય એના માટે દર વર્ષે બહેનો આ વટ સાવિત્રીનું વ્રત જેઠ સુદ પૂનમના દિવસે કરતા હોય છે. આ વ્રત મહિલાઓ એકમાત્ર ફળ ખાઈને કરતી હોય છે. ત્યારે આજના કળયુગમાં પતિ પત્ની એકબીજાને સમજીને સંસાર જીવે તો કુદરત પણ તેમને અલગ કરી શકે નહીં. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. વરાછા વિસ્તારમાં રહેતા યુવાને જામનગરના વેપારી પાસેથી ₹1.5 લાખના મીજાગરા મંગાવ્યા હતા. જો કે બાદમાં યુવાને છેતરપિંડી કરી નાણાં ન ચૂકવતા તેના વિરોધમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી લઈ વરાછા પોલીસને સોંપ્યો છે. જામનગરના લિંક પેલેસ સામે રણજીતનગર રોડ પર પંચવટી સોસાયટીના રહીશ અને મિજાગરાના વેપાર સાથે સંકળાયેલા પ્રિયાંક જગદીશ મુરૈયા પાસેથી ગત 13મી મે ના રોજ અમરોલી જૂના કોસાડ રોડ પર શિવનગર સોસાયટીમાં રહેતો મુકેશ માવજી હજુડિયાએ 358 કિલોગ્રામ મિજાગરા કિંમતના 1.50 લાખના મંગાવ્યા બાદ વરાછા કોહિનૂર સોસાયટી દુકાન નંબર 5 અમર બિલ્ડિંગમાં આવેલ પ્રમુખ રાજ ટ્રાવેલની ઓફિસમાં બેસેલ દિલીપ પાસેથી હરીશ નામનો યુવક બોગસ પુરાવાના આધારે 1.5 લાખની કિંમતના મિજાગરા લઈ ગયો હતો. સમય વીતી જતા છતાં નાણાં નહીં મળતા મુકેશ હજુડિયા પાસે નાણાંની માંગણી કરતા હાથ ઊંચા કરી દીધા હતા. આ બનાવમાં પ્રિયાંક કુરિયાએ મુકેશ હજુડિયા અને અમિત વિરુદ્ધ છેતરપિંડી નોંધાવી હતી. વરાછા પોલીસે મુકેશ માવજી હજુડિયાની ધરપકડ કરી હતી. જ્યારે ઉપરોક્ત છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા અમિત ઉર્ફે ભૂરો હસમુખ પટેલ જે હાલમાં રહેશે અમરદીપ લેસર સિનેમા કોહિનૂર ભગવતી એસ્ટેટ વિસ્તારમાં રહેશે. માનપુરા ગામ તથા કરજણ જિલ્લાનો આ વતનીને વરાછા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરાછા મેઇન રોડ પર આવેલ જમાલ ચાચાની ચાલમાં લાખો રૂપિયાની જમીન માટે મોડી રાત્રે અસામાજિક તત્વોએ હુમલો કરી ધમાલ મચાવી મૂકી હતી. આ બનાવમાં વરાછા પોલીસ પણ આ ટપોરી તત્વોના ખોળે બેસી ગઈ હોય તેવું તેમની કામગીરી પરથી લાગી રહ્યું છે. ટીવી સ્ક્રીન પર દેખાતી આ જગ્યા વરાછા મેઇન રોડ પર પોદર આર્કેડની પાછળ આવેલ જમાલ ચાચા વાડીની છે. તૂટેલા મકાનની પાછળ બિલ્ડરની જગ્યા છે. જો કે મકાન ખાલી કરાવવા માટે બિલ્ડર બળજબરી વાપરી રહ્યો છે. કોઈપણ પ્રકારની નોટિસ વગર થોડા દિવસ પહેલા બિલ્ડરના દબાણથી એસએમસીના અધિકારીઓએ મકાન પર હથોડા ઝીક્યા હતા. જો કે પોતાની મિલકત હોવાથી માલિકે ઘર ખાલી કર્યું ન હતું, જેના કારણે ગત રોજ રાત્રે 15 જેટલા અજાણ્યા એસએમઓ જેસીબી મશીન સાથે લઈ આવ્યા હતા અને મકાનો પર ફેરવી દીધું હતું. રાત્રે 1:30 વાગે થયેલી બબાલને પગલે આસપાસમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો, જેથી માલિકે પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જમાલ ચાચાની ચાલી લંબી હનુમાન રોડ ડાંગરવાડા પાસે અમારી આ જગ્યા છે. એમાં અમારું 25 વર્ષ તો અમે અહીંયાથી રહીએ છીએ. પ્લસ અમે 25 વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ. અમારે લાઇટ બિલ, ટેલિફોન બિલ, વેરા બિલ અમે પોતે ભરીએ છીએ. બરાબર. હવે અમે બિલ્ડરને આ જગ્યા માટે કોઈ વસ્તુની માટે જરૂર છે તો એ વસ્તુ અમારી સામે ચાલીને કોઈ વસ્તુ વાત નથી કરી રહ્યા અને અમારી સાથે આ લોકો દબાણપૂર્વક કામ કરી રહ્યા છે. તો અમે પોલીસ દ્વારા એ માહિતી અમને આપી તો પોલીસ પણ અમારી સાથે હજુ સુદ્ધા માહિતી નથી આપીને અમને કોઈ વસ્તુ કરી નથી. અમે કાલે રાતે પોલીસ સ્ટેશનને પોલીસવાળાને જાણ કરી, પોલીસવાળાએ આવી એ લોકોને રોકી ગયા. એ પછી અમારા છોકરાઓને ત્યાં બેસાડેલા છે. તો છોકરાઓ અમે પોલીસ બોલાવ્યા બાદ અમને અમારા છોકરાને ત્યાં કયા ગુનાસર ત્યાં બેસાડેલા છે એ વસ્તુ અમને કોઈ સુદ્ધા માહિતી મળી નથી. હવે એ અનુસંધાનમાં અમે પીઆઈ સાહેબને રજૂઆત હમણાં કરવાના છીએ કે આનામાં હવે શું થયું છે, બિલ્ડરને જગ્યા જોઈએ છે, શું જોઈએ છે. જગ્યા જોઈએ તો એ માણસને આવીને સામે આવીને વાત કરે તો એ વસ્તુનો નિકાલ થાય. બાકી આ તે હેરાન પરેશાન કરવા સુધી કોઈ મતલબ મળવાનો નથી. રાત્રે જે તમે જે કહો છો જેસીબી લઈને આવ્યા હતા તોડફોડ માટે, એ વ્યક્તિઓ કોણ હતા? એ એમના બિલ્ડરના જ કોઈ માણસો છે. બીજી રાત્રે કોઈ ધમાલ થઈ છે ખરી? ના, બીજી કોઈ ધમાલ નથી થઈ. પોલીસ આવેલી રાતે, પીસીઆર આવેલી હતી. પોલીસવાળાએ અમને બધું કર્યું, એ લોકોને પછી બંધ કરીને મોકલી દીધેલા હતા. તમારો કહેવાનો મતલબ એ છે કે રાત્રે પોલીસ તમે જ બોલાવી પરંતુ પોલીસ તમારા માણસોને લઈ ગઈ? હા, અમારા માણસોને લઈ ગઈ છે. એ લોકોને વરાછા પોલીસની પીસીઆર વાન ગાડી તો આવી, પરંતુ માત્ર કંટ્રોલમાં જાણ કરવા માટે જ વરાછા પોલીસે ધમાલ કરનારાઓની જગ્યાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરનારાઓને જ ઊંચકી ગાડીમાં બેસાડી દીધા હતા અને જેસીબી મશીન સાથે આવેલા તમામને બિંદાસ્તપણે રવાના કરી દીધા હતા.
જેથી આ કેસમાં વરાછા પોલીસની પણ ભૂંડી ભૂમિકા હોય તેમ લાગી રહ્યું છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આપણી ભારતીય સંસ્કૃતિ વ્રત અને તહેવાર પ્રધાન રહી છે. સુખ, સંપદા અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે વ્રત કરવામાં આવે છે. આથી જ જેઠ સુદ પૂનમના દિવસે પતિના દીર્ઘ આયુષ્યની કામના માટે વહેલી સવારથી જ પરિણીત મહિલાઓએ વડનું પૂજન કરી વટ સાવિત્રીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. દરેક સૌભાગ્યવતી સ્ત્રી પોતાનું સૌભાગ્ય અખંડ રહે અને તેનો પતિ દીર્ઘ આયુષ્ય બને તેવી સતત કામના કરતી હોય છે. આથી વટ સાવિત્રી, કેવડા ત્રીજ અને કડવા ચોથ જેવા વ્રત કરીને સ્ત્રીઓ ભગવાનનું પૂજન અર્ચન કરી પોતાના પતિના સ્વાસ્થ્ય, આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. રવિવારના રોજ જેઠ સુદ પૂનમનો દિવસ હોય, શહેરની સૌભાગ્યવતી સ્ત્રીઓએ વટ સાવિત્રીનું વ્રત કરી વડનું પારંપરિક રીતે પૂજન કરી તેની પ્રદક્ષિણા કરી સૂતર વીંટાળી પોતાના પતિના સ્વાસ્થ્ય, આરોગ્ય અને સમૃદ્ધિ અને ચિરાયુ માટે પ્રાર્થના કરી હતી. આ વ્રતના મહાત્મ્ય અંગે મહારાજે વિસ્તૃત જાણકારી આપી હતી. વટ સાવિત્રી વ્રત આપણે ભારતની અંદર દર વર્ષે આપણા ધાર્મિક નિયમો પ્રમાણે અને વ્રતો પ્રમાણે આવે, પણ તે આદિકાળમાંથી ભગવાન શિવને પામવા માટે પાર્વતીજી, મા જગદંબા, આદિશક્તિ જે મા જગદંબા, એણે પોતે ભગવાનનું વ્રત કરેલું. તે હિમાલયની અંદર જે થડની અંદર વટવૃક્ષ છે તેની અંદર મા પાર્વતીજીએ ભવાની આદિકાળની અંદર યુગોના યુગ જતા રહ્યા. 11,000 યુગ પહેલાં ગયા. બહેનો સવારથી જ આવી પતિની આયુષ્ય માટે, કામના માટે, એના મનોરથ પૂર્ણ થાય, પોતાના પતિનું આયુષ્ય વધે એવી મનોકામનાની સાથે બહેનો ભાવથી વડની પૂજા કરે છે, એની પ્રદક્ષિણા કરે છે અને રીતિ રિવાજ પ્રમાણે પૂજા વિધિ કરી ભાવથી આપણે જે પ્રમાણે પૂજા કરવાનું કહીએ એ પ્રમાણે પૂજા કરી એક કાને થઈ શ્રોતા અને વક્તાને શ્રોતામાં, જો શ્રોતાને વક્તામાં જે કહેતા હોય એમાં એને ઇન્ટરેસ્ટ હોય ને વાત સાંભળતા હોય તો શ્રોતા અને વક્તાને બંનેને મજા આવે છે. મને પણ ઘણી પૂજા કરવાની મજા આવે છે. બહેનો પણ એવીઓ આવે છે કે ધ્યાનથી સાંભળે છે આપણે શું બોલીએ છીએ, એક એક વસ્તુનો મર્મ એને વિધિવત સમજાવી એ લોકોને મનોરથ પૂરા થાય એ હેતુથી વટ સાવિત્રીની પૂજા વ્યવસ્થિત કરાવીએ છીએ. આ વ્રત માટે પૂજન અર્ચન કરવા આવેલી મહિલાઓએ પોતાના અનુભવો તથા આ વ્રત માટેની કથા અંગે શું જણાવ્યું તે સાંભળો. આ સાવિત્રી આપણે વરના આયુષ્ય માટે રાખેલું હતું બચાવવા માટે, એટલે મેં પણ આમાં વરના માટે આયુષ્ય માટે કરું છું. શું મહિમા છે આ વ્રતની? સાવિત્રી આ વ્રત રાખે એવું માનો, શું મહિમા માનો તમે આ વ્રતમાં? લંબી આયુષ્ય માટે આપણા વરના માટે રાખે છે. ભગવાન પાસે પ્રાણ માંગે છે એટલા માટે આ વ્રત કર્યું હતું. શું આ વ્રતમાં કેવી રીતે આ વ્રતની પૂજા કરવામાં આવે છે અને શું હોય છે આખો પૂજાનો? આ પૂજામાં સુહાગ હોય છે, કાસ્કી, મંગલસૂત્ર, બુટ્ટી, ચાંદલા અને સૂતર હોય છે જેમાં વડની પૂજા થાય છે ને એ વડના ફેરા લેવાના હોય છે જેથી પતિનું આયુષ્ય લાંબુ હોય, લાંબુ માંગવા માટે કે ભાઈ મારા પતિનું આયુષ્ય વધે એના માટે વડની ફેરા લેવાના આવે છે. આજે જેઠ સુદ પૂનમ વટ વ્રત છે તો આજના દિવસે અમે દિવસ ઉપવાસ કરીએ છીએ અને વ્રતનું પૂજન કરીએ છીએ. અહીંયા અમારે વટ સાવિત્રી વ્રતનું પૂજન કર્યું, ખૂબ જ આનંદ થયો અને ગોરદાદાએ અમને ખૂબ જ સારી રીતે પૂજા કરાવી છીએ. અને આ વટ સાવિત્રી વ્રતનો આખો દિવસ ઉપવાસ કરીએ છીએ અને વટ સાવિત્રીનું પૂજન કરીએ છીએ. અમે યથાશક્તિ ફેરા ફરીએ છીએ, કોઈ બાર ફરે, કોઈ દડો કરે છે, એ રીતે અમે વટ સાવિત્રી વ્રત કરીએ છીએ. વંદે માતરમ. ભારત માતા કી જય. હું વોર્ડ પ્રમુખ વોર્ડ નંબર 8ના પ્રમુખ સાધનાબેન રાવળ બોલું છું, વાડીનાથ ચોક. આજે વટ સાવિત્રી નિમિત્તે આજે બધી જ બહેનો વટ સાવિત્રીનું વ્રત કરે છે. વટ સાવિત્રીનો મહિમા એટલે કે પોતાના પતિની આયુષ્ય માટે કરનારું વ્રત. જે બહેનો જોતી પણ નથી કે વરસાદ છે કે તડકો છે કે પોતા આખો દિવસ ભૂખા રહી અને પોતાનું વટ સાવિત્રીનું વ્રત કરે છે અને પોતાના પતિની આયુષ્ય માટે કામના કરે છે ભગવાનને અને પોતે આ કષ્ટ વેઠી અને કરે છે. આજે સવારે 5 વાગ્યાનું વટ સાવિત્રીનું વ્રત ચાલુ થઈ ગયું છે જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે એવું મને લાગે છે. અહીંનું વાતાવરણ કે જેઓ મગ્ન રીતે મશગુલ રીતે જો તમે કેવા વડની પૂજા કરી રહી છે અને હું તો કહું છું કે આવું આપણે આવા ઇતિહાસમાં આ વટ સાવિત્રીનું વ્રત હંમેશ માટે ઉજવાય એવી હું અભિલાષા વ્યક્ત કરું છું. મા પાર્વતી અને શિવ
ભગવાન તથા સત્યવાન અને સાવિત્રીની કથાઓ સાથે જોડાયેલી આ વ્રતમાં પત્નીઓ પતિ માટે આખો દિવસ ઉપવાસ કરી વટ સાવિત્રીની કથાનું પણ વાંચન કરે છે. સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ તથા ગયેલું રાજ્ય પાછા મેળવવા વટ સાવિત્રીનું વ્રત કરી તેનું પુણ્ય યમરાજને આપ્યું હતું. સાવિત્રીની આ જ અડગ આસ્થામાંથી પ્રેરણા લઈ આજે પણ સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. દાર્શનિક દ્રષ્ટિએ વડને દીર્ઘાયુ અને અમર તત્વનું પ્રતીક માનવામાં આવે છે. તેમજ વડનું વૃક્ષ જ્ઞાન અને નિર્વાણનું પ્રતીક હોવાથી આ વૃક્ષની પૂજા કરીને પતિના લાંબા આયુષ્યની કામના કરવામાં આવે છે. આમ વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં પરિણીત મહિલાઓમાં વટ સાવિત્રીનો અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. ઉત્તરાખંડની આફતમાં સપડાયેલા યાત્રીઓનું ગ્રુપ એક પછી એક પરત થઈ રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રનું એક ગ્રુપ સુરત રેલવે સ્ટેશન ખાતે પરત આવી પહોંચ્યું હતું, જેના સ્વાગત માટે પરિવાર પણ આવી પહોંચતા સૌની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા. ઉત્તરાખંડમાં કુદરતનો પ્રકોપ ઉતર્યાને આજે અઠવાડિયું થઈ ગયું છે. હજુ હજારો લોકો જુદા જુદા સ્થળો ઉપર ફસાયેલા છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં ફસાયેલા પરિવારો ગ્રુપો હવે પરત આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર જલગાંવનું એક ગ્રુપ શનિવારે મોડી સાંજે સુરત રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યું હતું. આ ગ્રુપ ગંગોત્રી, યમનોત્રી અને બદ્રીનાથની યાત્રા પૂરી કર્યા બાદ કેદારનાથ પહોંચ્યા. ત્યાં તો કુદરતના પ્રકોપનો ભયંકર સામનો કર્યો હતો. અનેક કડવા અનુભવનો સામનો કરી આ ગ્રુપ આજે સુરત રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. સાંભળો તેની જ જુબાનીમાં કડવા અનુભવો. अगुल कहाँ के निवासी है? जलगांव. आपको चारधाम की यात्रा में किस तरह का कड़वा मीठा अनुभव हुआ? दरअसल हमने 2009 में जो यात्रा की थी उससे बड़ा कड़वा अनुभव आ गया है. बहुत ऐसा प्रकोप कभी नहीं हुआ, ऐसा वो स्थानिक लोग भी बताते थे. आप पहली बार यात्रा में गए थे? दूसरी बार गए थे हम. हमारा गंगोत्री और यमुनोत्री रह गया था, इसलिए हम गए थे वापस. अच्छा, तो आप अभी इस यात्रा में गए तो कितने स्थान कंप्लीट हो गए? गंगोत्री, यमुनोत्री, बद्रीनाथ और केदारनाथ में घुसे तो ये महाभयंकर प्रकोप शुरू हुआ. मतलब आपकी की जो चार धाम की यात्रा थी वो कंप्लीट हो गई, तो बाकी है? कंप्लीट हो गई है. जब गौरी कुंड में हम पहुँचे तो गौरी कुंड से ये प्रकोप शुरू हो गया था. अच्छा. गौरी कुंड में हम नहाए और दर्शन को जाने निकले तो मूसलाधार बारिश शुरू थी. वो घोड़े वाले और उन्होंने सब वो कैंसिल कर दिया. फिर हम पैदल निकलने की कोशिश कर रहे थे, लेकिन उन्होंने नहीं बोला कि जाओ मत करके. ये तो 16 मॉर्निंग की बात है. सर, उत्तराखंड सरकार ने, प्रशासन ने कोई सुविधा या व्यवस्था की थी? नहीं, कुछ नहीं किया. हाँ? अच्छा, गुजरात के मुख्यमंत्री नरेंद्र भाई मोदी बोल रहे हैं कि हम लोगों तो हमें कोई व्यतीत हुआ ही नहीं उधर, गुजराती बंधु कोई किसी को. ભારે વરસાદ અને પૂરના કારણે આ ગ્રુપે અનેક મુશ્કેલીનો સામનો કર્યો છે. જે હોટલમાં રોકાયા હતા તે હોટલ પણ પૂરમાં તણાઈ ગઈ હતી. જોકે સદભાગ્યે આ ગ્રુપ હેમખેમ આબાદ બચી ગયું હતું. ખાણીપીણીના 4 ગણો ભાવ ચૂકવીને આ ગ્રુપે આકરા દિવસો પસાર કર્યા હતા. જોકે આખરે આ ગ્રુપ સહી સલામત પરત ફર્યું છે. યાત્રાળુઓ સુરત સ્ટેશન ખાતે આવી પહોંચતા તેના સ્વાગત માટે પરિવાર પણ રેલવે સ્ટેશન પર દોડી આવ્યું હતું અને સૌ યાત્રાળુઓનું મીઠું મોઢું કરાવી આરતી પણ કરાઈ હતી. આ નજારો જોઈ સૌની આંખો ભીની થઈ ગઈ હતી અને પોતાના સ્વજનો હેમખેમ પરત ફરેલા જોઈ પરિવારોએ હાશકારો લીધો હતો. होटल वगैरह थे वो सब नदी के पास ही थे और जब हम लोगों ने टीवी पे देखा कि बहुत बाढ़ आई है नदी में, बहुत पानी जोर से बह रहा है, सब लोग नदी में बहते जा रहे हैं, होटल सब पानी में जा रहे हैं और हम लोगों को टेंशन यही था कि पिताजी की लास्ट बात हमसे 16 तारीख को दोपहर को हुई थी. तो उन्होंने बोला था कि हम लोग सीतापुर में रुके हैं, लेकिन सीतापुर में सब होटल्स नदी के किनारे थे तो क्या हो सकता था कुछ भी पता नहीं था. इसलिए हम लोग बहुत डर गए थे और 4 दिन तक उन लोगों का कोई भी समाचार हम लोगों को नहीं मिल रहा था. फिर बाद में 4 दिन के बाद बुधवार को रात को उन लोगों से हमारा कांटेक्ट हुआ, तब हमें लगा कि नहीं, हमारे पिताजी माताजी सब सकुशल यहाँ पे आ सकते हैं अभी. ઉત્તરાખંડમાં સર્જાયેલી હોનારતમાં હજુ પણ અનેક લોકો ફસાયા છે અને તેમની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે. ત્યારે દાન પુણ્યમાં હંમેશા આગળ રહેતું સુરત શહેર આમાંથી પણ બાકાત રહ્યું નથી. જી હા, રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા વરાછાના અમુક વિસ્તારોમાં ઉત્તરાખંડમાં ફસાયેલા જરૂરિયાતમંદો માટે ફંડ ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો અને વરાછા વાસીઓએ પણ દિલ ખોલીને યથાશક્તિ મુજબ દાન કરી પુણ્ય મેળવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. લિંબાયતના હજારો મુસ્લિમ બિરાદરો ભાજપમાં જોડાયા. કેન્દ્રની રાજનીતિ કૂટનીતિની શરૂઆત સુરત શહેરથી. દેશના મુસ્લિમો મોદી કાર્ડને અપનાવશે કે કેમ, સમય બતાવશે. સરથાણા પોલીસે ડુપ્લિકેટ સીઆઈડી પોલીસને ઝડપી પાડ્યો. સીઆઈડી ઓફિસરના નામે તોડ કરવા જતા ભેરવાયો. ભાગળના ડબગરવાડમાં માલિક સાથે છેતરપિંડી કરનારા બંગાળી કારીગરની ધરપકડ. ₹6 લાખની કરી હતી ચોરી. જિલ્લામાં વીજ કરંટે મચાવ્યો હાહાકાર. બારડોલીમાં ટ્યુશનનું બેનર ઉતારવા જતા 12 વિદ્યાર્થીને લાગ્યો કરંટ, તો માંડવીમાં 2 ભેંસને પણ લાગ્યો કરંટ. અને કડોદમાં મોડી રાત્રે હિન્દુ મુસ્લિમ ટોળા વચ્ચે થયો સામસામે પથ્થરમારો. ઝઘડાની અદાવત મામલો બન્યો તંગ. પોલીસ કાફલો ઘસી આવ્યો. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. This news was sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor was D. Khushalbhai Jewelers, a complete jewelry mall.